પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સિન્થેસિસ આપણે ચાલતું હતું બરાબર, અને આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી એ આપણે એન્ડ બરાબર કેટલા કન્જંક્શન આપણે ભણી ગયા હતા. સિન્થેસિસનો આપણે ઇન્ટ્રો જોયો હતો બરાબર, કે સિન્થેસિસ ખરેખર શું છે. તો એ કન્જંક્શન છે, કન્જંક્શન તમારે ભણવાના છે અને કન્જંક્શનની મદદથી તમારે આપેલો જે પેરેગ્રાફ છે ને યોગ્ય રીતે અર્થપૂર્ણ સેટ કરવાનો છે બરાબર, કન્જંક્શનની મદદથી જોડીને. એન્ડ જોયું હતું, પછી નોટ ઓનલી બટ ઓલ્સો જોયું હતું. આ બે જોયા હતા. રેડી? આ બે જોયા હતા. ઓકે આયુષભાઈ, ડન છે? હાલો, કે વધારે સિન્થેસિસ ચાલી ગયા હતા? ચલો, નો આન્સર, નો રિસ્પોન્સ. વાહ ભાઈ. ચાલો હવે આપણે અહીંથી આગળ વધીએ છીએ બરાબર. આ બે સિન્થેસિસ, સિન્થેસિસ કોને કહેવાય, સિન્થેસિસ ખરેખર શું છે, કઈ રીતે તમારે એક્ઝામની અંદર પૂછાય છે એની આપણે વાત કરી હતી. કેટલા માર્ક્સની અંદર પૂછાય છે? 3 માર્ક્સમાં પૂછાય છે બરાબર, એની આપણે વાત કરી હતી. અને બે સિન્થેસિસ, બે કન્જંક્શન છે આપણે જોયા હતા બરાબર. આયુષ કે છે મારો ફર્સ્ટ લેક્ચર છે. ઓકે બરાબર, ચાલો. તો આ બે સિન્થેસિસ આપણે જોઈ ગયા હતા, કન્જંક્શન જોઈ ગયા હતા. હવે આપણે આગળ વધવાનું છે ત્યાંથી બરાબર. ત્રીજું છે ઓર. ત્રીજું કન્જંક્શન આપણે જોવાનું છે ઓર. રેડી? કાંઈ વાંધો નહીં બરાબર. ઓર એટલે શું થાય? તો ઓર એટલે થાય અથવા, અથવા કે. અથવા શું થાય? કે. ક્યાં વપરાય? આ તો વિકલ્પોને જોડવા માટે વપરાય બરાબર. ક્યાં વપરાય? વિકલ્પોને જોડવા માટે વપરાય. વિકલ્પો જોડ બરાબર, વૈકલ્પિક પસંદગી દર્શાવ વિકલ્પોને જોડવા માટે છે, વપરાય છે બરાબર. કેવી પસંદગી હોય? તો કે મરજિયાત પસંદગી હોય બરાબર. આ ઓર દ્વારા જોડાયેલું વાક્ય હોય એ ઓપ્શન છે કેવો હોય? મરજિયાત પસંદગી સૂચવે. હવે મરજિયાત પસંદગી એટલે શું સાહેબ? આ તમે નવું લાવ્યા કંઈક બરાબર. તો મરજિયાત પસંદગી એટલે પસંદગી તમે ધાક, ધમકી કે દબાણ વિના કરી શકો. પસંદગી ધાક, ધમકી કે દબાણ મુક્ત હોય. પસંદગી ધાક, ધમકી કે દબાણ મુક્ત હોય. દબાણ અને દબાણ મુક્ત હોય બરાબર. જે પણ લોકો સિન્થેસિસ, કન્જંક્શન સાવ નથી ભણ્યા એને પણ આવડી જશે. અહીંયા ધ્યાન રાખજો બરાબર. સિન્થેસિસમાં તમારે ભણવાનું શું છે? સિન્થેસિસમાં ભણવાના છે તમારે કન્જંક્શન. પણ ફેર એટલો છે કે 10મા ધોરણની અંદર તમે જે કન્જંક્શન ભણ્યા હતા તો એમાં તમારે સેન્ટેન્સ જોડવાના હતા અને એમાં તમને કાઉન્સની અંદર 3 કન્જંક્શન છે ઓપ્શનની અંદર આપવામાં આવતા હતા. રેડી? હવે આમાં શું થશે? સિન્થેસિસ એટલે શું? આખો પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફમાં જે વાક્યો જોડવાના થશે તો એ વાક્ય જોડવા માટે તમારે એ કન્જંક્શન છે એ પસંદ કરવું પડશે અને આખો પેરેગ્રાફ તમારે જોડવાનો છે. આ ડિફરન્સ છે. ઓકે, ક્લિયર થાય છે? સિન્થેસિસ અને કન્જંક્શનનો ડિફરન્સ ભણવાના છે. આમાં કન્જંક્શન જ છે બરાબર. રેડી છે? હાલો હાલો, કમેન્ટ કરો સમજાતું હોય તો. ઓકે સરસ, ચલો. તો આપણે કન્જંક્શન છે જોઈએ છીએ બરાબર. કન્જંક્શન જોઈ લઈશું પછી આપણે સિન્થેસિસની પ્રેક્ટિસ કરી લઈશું બરાબર. એટલે ખબર પડે તમને કે કઈ રીતે કન્જંક્શન છે એપ્લાય કરવાના છે. ઓકે ચલો. તો ત્રીજું કન્જંક્શન છે ઓર. ઓર એટલે શું થાય? તો ઓર એટલે થાય અથવા, અથવા કે. વિકલ્પોને જોડે છે, મરજિયાત પસંદગી સૂચવે છે બરાબર. પસંદગી કેવી હોય? ધાક, ધમકી કે દબાણ મુક્ત હોય. આવું વાક્ય છે કે would you like to take tea? બરાબર, તમે ચા લેશો. બીજું વાક્ય છે would you
like to take coffee. ઇલે ઇલે રેડી. તો જો અહીંયા તમને બે ઓપ્શન તમને દેખાય છે. વુડ યુ લાઈક ટુ ટેક ટી, તમે ચા લેશો. વુડ યુ લાઈક ટુ ટેક કોફી, તમે કોફી લેશો. તો આ બે ઓપ્શન છે. આ બે વાક્યને તમે એ ઓર મૂકીને બરાબર એક વાક્ય બનાવી શકો. તો આ રીતે બની શકે કે વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી, બરાબર. વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી. તો બે વાક્ય છે, એમાં બે ઓપ્શન હતા. એ બંને ઓપ્શનને આપણે જોડી દીધા છે, મર્જ કરી દીધા છે, બરાબર, અને એક વાક્ય બનાવી આપ્યું છે. ક્લિયર થાય છે? બરાબર. તો ઓર છે. હવે જો આમાં એ કોઈ ધાક ધમકી કે દબાણ તમારા પર નથી કે તમારે ચા લેવી જ પડશે અથવા કોફી લેવી જ પડશે, ચા નહીતર કોફી લેવી જ પડશે, આવું નથી કીધું. સમજાય છે? બરાબર. તમે એમ કહો છો, બરાબર, વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કોફી, તમે એમ કહો ચા, તો કે વાંધો નહીં, તમે એમ કહો કોફી, વાંધો નહીં, બરાબર. કોઈ પણ પ્રકારનું દબાણ તમારા પર છે નહીં. હજી એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. હું તમને એમ કહું કે પ્લીઝ રાઇટ સમથિંગ, મહેરબાની કરીને કંઈક લખો, બરાબર. બીજું સેન્ટેન્સ, પ્લીઝ રીડ સમથિંગ, બરાબર. મહેરબાની કરીને કંઈક વાંચો. તો જો અહીંયા બે ઓપ્શન છે, બરાબર. વાંચવાની વાત છે અને લખવાની વાત છે અને વાંચવાની વાત છે. તો બે ઓપ્શન છે. બે ઓપ્શનમાં તમે કોઈ પણ વસ્તુ છે એ ચૂઝ કરી શકો છો. કોઈ પણ પ્રકારની ધાક ધમકી દબાણ તમારા પર છે નહીં, અનિવાર્યતા નથી દર્શાવી. તો આ વાક્ય કઈ રીતે બને? તો કે પ્લીઝ રીડ ઓર રાઇટ સમથિંગ. પ્લીઝ રીડ ઓર રાઇટ સમથિંગ. ક્લિયર છે? ચલો, ક્લિયર થાય છે? હાલો હાલો હાલો, આન્સર આપો. ક્લિયર થાય છે? સમજાય છે? ચલો, હા. બીજા બધા? હા હા હા, ઓકે ઓકે. ચલો, તો એવી જે પસંદગી હોય કે જે વાક્યની અંદર એ તમારે બે વિકલ્પો આપવામાં આવ્યા હોય. ફરી એકવાર, બરાબર, રીતમ કે છે ફરી એકવાર. ચલો, એક સેન્ટેન્સ હજી આપણે કરાવી દઈએ, બરાબર. હજી એક સેન્ટેન્સ આપણે કરાવી દઈએ. ઓકે, એટલે તમને ક્લિયર થઈ જાય. જો ઓર ક્યાં વપરાય? તો કે વિકલ્પોને જોડે ફાઇનલ છે. વિકલ્પો જોડવા માટે વપરાય, બરાબર. પણ પસંદગી કેવી હોય? મરજિયાત પસંદગી હોય. મરજિયાત પસંદગી એટલે શું? તો કે પસંદગી માટે કોઈ તમને દબાણ ન હોય, તમને ધાક ધમકી ન આપવામાં આવે. દાખલા તરીકે પેલું સેન્ટેન્સ આપણે જોયું, વુડ યુ લાઈક ટુ ટેક ટી, તમે ચા લેશો. વુડ યુ લાઈક ટુ ટેક કોફી, તમે કોફી લેશો. તો આ બે વિકલ્પમાંથી તમે કોઈ પણ વિકલ્પ તમે મુક્ત રીતે, બરાબર, કોઈ પણ દબાણ વિના પસંદ કરી શકો છો. એવું નહીં કે તમે ચા નહીં લો, તમારે કોફી લેવી જ પડશે, ચાલશે જ નહીં. કોઈ પણ દબાણ નથી. સમજણ પડે? તો દબાણ ન હોય તો એ મરજિયાત પસંદગી આવે. મરજિયાત પસંદગી હોય તો એના માટે ઓર વપરાય. જો આવું વાક્ય છે, બરાબર. હું એમ કહું કે યુ શુડ રાઇટ યોર પેપર with blue pen. You should write your paper. You should write your paper with black pen. તમારે બ્લુ પેન થી પેપર લખવું જોઈએ અને તમારે બ્લેક પેન થી પેપર લખવું જોઈએ. રેડી? તો જો અહીંયા ઓપ્શન કયા છે? બે ઓપ્શન છે. બે ઓપ્શન છે. આમાં કોઈ પણ ઓપ્શન તમે પસંદ કરી શકો છો. આમાં કોઈ પણ જાતની ધાક ધમકી અનિવાર્યતા તમારા પર નથી, દબાણ નથી, બરાબર. તો ધાક ધમકી દબાણ વિનાની પસંદગી હોય તો શું આવે? તો અહીંયા હું જવાબ લખું છું, જો કે યુ શુડ રાઇટ યોર પેપર. You should write your paper with blue
or black pen. You should write your paper with blue or black pen. Ready? હાલો હવે ક્લિયર? ક્લિનિકલ ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર? ક્લિયર? ઓકે સર. ઓકે સરસ. બરાબર. આયુષભાઈ શું કહે છે? અજયભાઈ કહે છે ઓકે. બરાબર, કમ્પ્લીટ. સરસ. તો ઓર જેવો જ બીજો કન્જંક્શન છે એને જોઈએ. ઓર જેવું બીજું, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. હા, સ્ક્રીનશોટ લઈ લેજો એટલે પછી લખી નખાય. રેડી? ચલો ક્લિયર? લઈ લીધો છે સ્ક્રીનશોટ? એસએસ. હાલો ઓકે. ચલો આગળ વધીએ. તો ત્રીજું કન્જંક્શન પછી હવે નંબર 4. બરાબર, કન્જંક્શન નંબર 4, અધરવાઇઝ. અધરવાઇઝ અથવા ઓર એલ્સ. અધરવાઇઝ અથવા ઓર એલ્સ. રેડી છે? તો અધરવાઇઝ અથવા ઓર એલ્સ એટલે શું થાય? તો કે નહીંતર. શું થાય? નહીંતર. આ ક્યાં વપરાય? તો કે આ પણ છે વિકલ્પોને જોડે. વિકલ્પોને જોડે. પણ આની જે પસંદગી છે એ ફરજિયાત પસંદગી, અનિવાર્યતા દર્શાવે. ફરજિયાત પસંદગી અથવા અનિવાર્યતા રજૂ કરે. એ સાહેબ સમજાણું નહીં, હમણાં સમજાવું છું. અત્યારે ખાલી યાદ રાખો, ફરજિયાત પસંદગી અનિવાર્યતા રજૂ કરે. ઓકે ચલો પછી ધાક ધમકી કે દબાણની પસંદગી હોય. ધામ નહીં, ધાક ધમકી કે દબાણ પૂર્વકની પસંદગી હોય. ધાક ધમકી કે દબાણ પૂર્વકની પસંદગી. બરાબર, હવે જો સમજાશો અહીંયા ધ્યાન રાખવું. સેન્ટેન્સ હોય એટલે વધારે આઈડિયા આવે. ધાક ધમકી કે દબાણ પૂર્વકની પસંદગી હોય, આવું સેન્ટેન્સ છે. જો કેવું આવું હું કહું કે સ્ટોપ ટોકિંગ ઇન ક્લાસ. સ્ટોપ ટોકિંગ ઇન ક્લાસ. ક્લાસમાં વાતો બંધ કરો. બરાબર. બીજું સેન્ટેન્સ, ટીચર will punish you. ટીચર will punish you. બરાબર, ક્લાસમાં વાતો બંધ કરો. ને બીજું સેન્ટેન્સ, ટીચર will punish you. શિક્ષક તમને સજા કરશે. બે ઓપ્શન છે તમારી પાસે. બરાબર, એક સેન્ટેન્સ એવું છે સ્ટોપ ટોકિંગ ઇન ક્લાસ, ક્લાસમાં વાતો બંધ કરો. અને બીજું સેન્ટેન્સ એવું કહે છે ટીચર will punish you. શિક્ષક સજા કરશે. બરાબર, તો આ તમે જુઓ કે આ તમારે શું કરવું પડશે? તો કે ક્લાસની અંદર વાતો બંધ કરવી પડશે. રેડી? ક્લાસની અંદર વાતો બંધ કરવી પડશે. જો ક્લાસની અંદર તમે વાતો બંધ નહીં કરો, એટલે પહેલો ઓપ્શન તમે પસંદ નહીં કરો, પહેલો વિકલ્પ તમે નહીં અપનાવો, તો એના માટે તમારે બીજા વિકલ્પ માટે તૈયાર જ રહેવું પડશે, રેડી જ રહેવું પડશે. ટીચર વિલ પનિશ યુ. શિક્ષક તમને સજા કરશે. તો બે માંથી એક માટે તમારે ફરજિયાતપણું છે એ રજૂ થાય છે. ફરજિયાતપણે પસંદગી રજૂ થાય છે. દબાણ છે તમારા પર, કા તમારે વાતો બંધ કરવી પડશે, નહીતર તમારે શિક્ષકની સજા માટે તૈયાર રહેવું પડશે. તો છે ઓપ્શન 2, પણ એ ઓપ્શનને તમારે ફરજિયાતપણે શું કરવા પડે છે? પસંદ કરવા જ પડે છે. બે માંથી એક ઓપ્શન તો તમારે પસંદ કરવો ને કરવો જ પડશે. તો આવા કેસની અંદર છે એ શું આવે? અધરવાઇઝ આવે અથવા ઓર એલ્સ આવે. રેડી છે? કેવી રીતે વાક્ય બને કે સ્ટોપ ટોકિંગ ઇન ક્લાસ. Stop talking in class. Otherwise. અથવા તો આના બદલે તમે or else પણ મૂકી શકો. Or else teacher will punish you. Teacher will punish you. Stop talking in class, otherwise teacher will punish you. ક્લિયર છે? સમજાય છે ભાઈ? ચાલો બધાને
યસ સર. ઓકે, હજી એક સેન્ટેન્સ લઈએ. બરાબર, હું એમ કહું કે પે યોર ફીસ. બરાબર, પે યોર ફીસ. બીજું, ડોન્ટ કમ ટુ ક્લાસ. આવા સેન્ટેન્સ છે. પે યોર ફીસ, પે યોર ફીસ, ડોન્ટ કમ ટુ ક્લાસ. રેડી? ફી ભરજો. બીજું, ડોન્ટ કમ ટુ ક્લાસ, ક્લાસમાં આવતા નહીં. તો બે વિકલ્પ છે. બરાબર, બે ઓપ્શન તમારી પાસે છે. તો કાં તમારે શું કરવું પડશે? ફી ભરવી પડશે, નહીતર તમારે ક્લાસમાં આવવાનું શું થશે? બંધ થશે. તો બે માંથી એક વિકલ્પ તમારે એ પસંદ કરવો જ પડે છે. અનિવાર્યતા રજૂ થઈ છે. સમજણ પડે? અનિવાર્યતા છે, રજૂ થઈ છે, ફરજ પાડી છે, ધાક ધમકી દબાણ છે ભાઈ. બરાબર, તો એવા કેસની અંદર શું વાપરવું પડે? અહીંયા એવું ન કહેવાય કે પે યોર ફીઝ, બરાબર, ફી ભરો અથવા ક્લાસમાં ન આવતા. રેડી? એવું ન થાય. બરાબર, કારણ કે એ બે માંથી એક વિકલ્પ તમે પસંદ કરો, ન કરો તો પણ ચાલે, એવું નથી. બરાબર, ફરજિયાત પણ નથી, ફરજિયાત પણ છે, એક વિકલ્પ તમારે પસંદ કરવો જ પડશે. તો એવા કેસની અંદર અધરવાઇઝ આવે, ઓર એલ્સ આવે. તો કઈ રીતે વાક્ય બને કે પે યોર ફીસ, પે યોર ફીસ, અધરવાઇઝ, અથવા ઓર એલ્સ ડોન્ટ કમ ટુ ક્લાસ. રેડી? ક્લિયર? ક્લિયર થાય છે ભાઈ? પે યોર ફીસ, અધરવાઇઝ ડોન્ટ કમ ટુ ક્લાસ. રેડી? હાજી. ઓકે, બીજા બધા બંદાવ ક્લિયર થાય છે? ચલો ચલો. ઓકે, ડન ડના ડન ડન. ડન છે. ઓકે, ચલો તો એક સેન્ટેન્સ તમને આપું છું, તમારે કહેવાનું છે આની અંદર કયું કયું કન્જંક્શન છે ઉપયોગમાં લેવાશે. ઓર આવશે કે અધરવાઇઝ. બરાબર, તમારે નક્કી કરવાનું છે ને વાક્ય તમારે બનાવવાનું છે, જવાબ કોમેન્ટ કરવાનો છે. ઓકે છે? ચલો, સેન્ટેન્સ આપું છું. બરાબર, કે ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ. The inspector will fine you. The inspector will fine you. ચલો, બરાબર, the inspector will fine you. ઓકે, ફાઇન એટલે સરસ નો થાય. અહીંયા જોજો. રેડી? હજી એક આપું છું. બંનેને તમારે જોડવાના છે હો. હા. ખાલી કન્જંક્શન નહીં લખવાનું, જોડવાના છે. કઈ રીતે વાક્ય બને. બરાબર, wake up early. You will not reach the school in time. ચાલો, આપો જવાબ, આપો આન્સર. આન્સર આન્સર. ઓબ્ઝર્વ નો મતલબ થાય પાલન કરવું, ફોલો. ચલો 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 ચલો. હેતવી, રિધમ, તન્મય, અજયભાઈ, આયુષભાઈ. આન્સર 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 આન્સર. ચલો ચલો. અધરવાઇઝ. હાલો, બીજા કઈ ગયા? ઓકે, આયુષ એક રેડી છે. ચલો, આ બીજા. ઓકે, અજયભાઈ કે છે. ઓકે ઓકે.
ઓકે, સરસ. ઓકે, ચલો. બંને કેસમાં શું આવે છે? અધરવાઇઝ જ આવે છે. બરાબર. મેં બંનેમાં અધરવાઇઝ જ આપ્યા, કારણ કે પહેલામાં અધરવાઇઝ આવી ગયું ખબર પડી જાય, કદાચ બીજામાં તમને એમ થાય સાહેબ ઓલા અધરવાઇઝ આપ્યું તો આ ઓર વાળું વાક્ય જશે. બરાબર, બંનેમાં અધરવાઇઝ છે મારા વાળા. ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ. ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ. બરાબર, ટ્રાફિકના નિયમોનું પાલન કરો. અધરવાઇઝ, નહીતર, ત્યાં તમે ઓર એલ્સ પણ મૂકી શકો. બરાબર, અધરવાઇઝ ધ ઇન્સ્પેક્ટર વિલ ફાઇન યુ. નહીતર ઇન્સ્પેક્ટર, બરાબર, તમને ફાઇન કરશે, દંડ કરશે. રેડી? ચલો. પછી વેકઅપ અર્લી. વેકઅપ અર્લી, વહેલા જાગજે. વહેલા જાગજો. બરાબર. અધરવાઇઝ શું કે છે સર? નોટની બદલી અધરવાઇઝ થાય ના. ના, નોટને બદલે અધરવાઇઝ ન મુકાય. વેકઅપ અર્લી, અધરવાઇઝ, or else you will not reach school in time. You will not reach school in time. વહેલા જાગજો, નહીતર તમે શાળાએ સમયસર પહોંચી શકશો નહીં. તો તમારે વહેલા જાગવું પડશે, નહીતર તમે શાળામાં પહોંચવામાં કેવાથી જશો? લેટ થઈ જશો. બે માંથી એક તો વિકલ્પ છે, પસંદ થવો જ પડશે. બરાબર, કરવો જ પડશે. અનિવાર્ય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અનિવાર્યતા છે. ક્લિયર છે? દંડના દંડન. હાલો, ક્લિયર ને? ઓર અને અધરવાઇઝ ક્લિયર બધાને? હા, ઓકે, સરસ. ચલો, નેક્સ્ટ જોઈએ. રેવડી રેવડી. હા, ઓકે. હવે બંને પેરેલલ જોઈએ છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. બરાબર. કેટલા થયા? એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, ઓર અને અધરવાઇઝ ઓર એલ્સ. 4. નંબર 5. સો ધેરફોર. અને આ બાજુ નંબર 6. બીકોઝ અથવા એલ્સ. સો ધેરફોર, બીકોઝ, એઝ અથવા સિન્સ. બરાબર. સો ધેરફોર નો મતલબ શું થાય? તેથી. સો ધેરફોર એટલે શું થાય? તેથી. બંનેને સમજો, અહીંયા ધ્યાન રાખજો, કારણ કે આમાં નજર હટી, દુર્ઘટના ઘટી, એને જેવું થશે. બરાબર. આ બીકોઝ, એઝ અને સિન્સ એટલે થાય કારણ કે. બીકોઝ, એઝ અને સિન્સ એટલે શું થાય? કારણ કે. રેડી છે? ચલો. સો ધેરફોર એટલે તેથી, બીકોઝ, એઝ, સિન્સ એટલે કારણ કે. ઓકે, ક્લિયર? ચલો. હવે આ ક્યાં વપરાય છે? જો અહીંયા ધ્યાન રાખજો. બંને કન્જંક્શન એક જ પ્રકારના વાક્યને જોડવા માટે વપરાય છે, પણ એની સિક્વન્સ મહત્વની છે. આ જે બંને કન્જંક્શન છે, એ બંને કન્જંક્શનની સિક્વન્સ, બરાબર, બહુ મહત્વની છે. એનું જે ક્રમ છે, એ ક્રમ મહત્વનો છે. જો ક્રમ ફરશે તો કન્જંક્શન ફરી જશે, એટલે ધ્યાન રાખવાનું છે. બરાબર. જો એક્ઝામ્પલ આપ્યું, બરાબર, એક્ઝામ્પલ આપવું ને સમજાવું, પછી આપણે નોંધ લખી, એટલે તમને આઈડિયા આવે કઈ રીતે એ નોંધ આવે છે. આવું વાક્ય છે કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ.
ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. રેડી છે? ઈ કે અત્યારે નથી, એમ એમ નથી, આ વાક્ય રેડી છે ને એમ. આઈ કેમ લેટ, આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. રેડી? આવું સેન્ટેન્સ છે. ઓકે, તો જો હવે આમાં વાક્ય કયું છે? બે પ્રકારના વાક્ય બંનેમાં આવે, એક કારણ હોય, એક પરિણામ હોય. તો જો આમાં પેલું વાક્ય જો કે ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. બરાબર, આવું છે. અને બીજું વાક્ય શું છે? આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. તો હું મોડો આવ્યો તો એનું કારણ શું હતું? તો કે બહાર વરસાદ હતો એ. તો આ કારણ દર્શાવતું વાક્ય છે. રેડી છે? અને વરસાદ હતો એનું પરિણામ શું મળ્યું? તો કે હું મોડો પડ્યો ભાઈ. પરિણામ કહેવાય. કારણ અને પરિણામ દર્શાવતા વાક્યને જોડે. આ સો ધેરફોર અને સો ધેરફોર બીકોઝ એ સિન્સ કારણ પરિણામ દર્શાવતા વાક્યને જોડે. પણ સિક્વન્સ મહત્વની છે. શું મહત્વનું છે? એનું સિક્વન્સ મહત્વનું છે. હવે જો અહીંયા ધ્યાન રાખો કે આ ક્યાં વપરાય? સો ધેરફોર ક્યાં વપરાય? બરાબર, તો કે કારણ અને પરિણામ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય. ક્યાં વપરાય? કારણ અને પરિણામ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય. બરાબર, ક્યાં વપરાય? કારણ અને પરિણામ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય. કઈ રીતે યાદ રાખવાનું છે? તો કે પહેલા છે એ કારણ હશે, પહેલું વાક્ય છે એ કારણ દર્શાવતું આવશે, પછી એ કન્જંક્શન સો અથવા ધેરફોર, અને એના પછીનું જે સેન્ટેન્સ આવશે એ પરિણામ દર્શાવતું આવે. સો ધેરફોર પછીનું જે સેન્ટેન્સ હશે એ પરિણામ દર્શાવતું આવે. આ રીતે યાદ રાખવાનું છે. બરાબર, કઈ રીતે? તો આમ યાદ રાખી લો, કાપ સો ધેરફોર એટલે શું થાય? કાપ, પેલું કારણ અને પછી પરિણામ. સો ધેરફોર માં પેલું કારણ અને બીજું પરિણામ, એવું વાક્ય હોય તેને જોડવા માટે વપરાય. આને જોડો, જો તો પેલું શું આવશે? કારણ દર્શાવતો આવશે. એટલે ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. સો તેથી અથવા ધેરફોર આઈ કેમ લેટ, તેથી હું મોડો આવ્યો. રેડી? ખબર પડે છે? બહાર વરસાદ હતો તેથી હું મોડો આવ્યો. ઓકે, હાલો હાલો હાલો, ક્લિયર થાય છે? કમેન્ટ કરો. સમજાય છે? હા, સરસ. હા, ચલો બીજા 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 બધા બંદા કમેન્ટ કરો, કમેન્ટ કરો. ઓકે, યસ યસ, ઓકે, સરસ. લ્યો, ચલો. હવે જો મેં તમને જેમ કહ્યું એમ, બરાબર, કે સિક્વન્સ છે એ સિક્વન્સ મહત્વની છે. આ વાક્ય છે બીકોઝ અને ધેરફોર થી, બીકોઝ એઝ અને સિન્સ થી પણ તમે જોડી શકો. કઈ રીતે? તો કે બીકોઝ એઝ અને સિન્સ ક્યાં? પરિણામ અને કારણ દર્શાવતા વાક્યને જોડે. પરિણામ અને કારણ દર્શાવતા વાક્યને જોડે. ક્યાં વપરાય? પરિણામ અને કારણ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય. હવે આમાં જો શું છે તો કે પેલું વાક્ય પરિણામ દર્શાવતું હોય અને આ બીકોઝ એઝ કે સિન્સ પછી શું આવે? કારણ આવે. શું આવે? કારણ આવે. બીકોઝ એઝ અને સિન્સ પછી શું આવે? કારણ આવે. રેડી છે? જો આ વાક્ય છે, આ જ વાક્ય આપણે લઈએ. બરાબર, તો આમાં પેલું વાક્ય શું? પેલું વાક્ય છે કયું આવશે? પરિણામ દર્શાવતું. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. આ ખાસ પૂછાય છે હો. બે કન્જંક્શન છે એ સિન્થેસિસ ની અંદર અવારનવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો, બીકોઝ, અથવા એઝ પણ મૂકી શકો, સિન્સ પણ મૂકી શકો. ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ. લ્યો,
હું મોડો આવ્યો કારણ કે બહાર વરસાદ હતો. તો કારણ દર્શાવતું વાક્ય છે બીકોઝ અને એઝ અને સિન્સ પછી આવશે. પહેલામાં પરિણામ દર્શાવતું આવે, આમાં કારણ દર્શાવતું આવે. ક્લિયર થાય છે? ચલો, ક્લિયર થાય છે? શું ડિફરન્સ છે? સિક્વન્સ કેટલી મહત્વની છે? સમજાય છે બધાને? હા હા, રેડી? ચાલો, હજી સેન્ટેન્સ આપું છું એક. Asta is sick today. Asta is absent. Asta is sick today. Asta આજે બીમાર છે. Asta absent છે. આજે Asta ગેરહાજર છે. તો આમાં તમારે છે એ કેમથી બનાવવાનું છે? પહેલા because થી તમારે વાક્ય બનાવવાનું છે અને પછી આપણે બનાવીએ છીએ so therefore થી. બંને રીતે વાક્ય બનશે. ચલો, ઓકે. Asta is sick. Asta is sick today. Sick એટલે બીમાર. Asta આજે બીમાર છે. Asta is absent. Asta આજે absent છે. બરાબર? Asta ગેરહાજર છે. તો આમાં કારણ દર્શાવતું વાક્ય કયું છે અને પરિણામ દર્શાવતું વાક્ય કયું છે? બધાને ખ્યાલ આવે? રેડી? Asta બીમાર છે. Asta બીમાર છે એ શું કહેવાય? એનું કારણ કહેવાય કે પરિણામ? શું કહેવાય? આન્સર આપો. Asta બીમાર છે કારણ કહેવાય, પરિણામ કહેવાય, શું કહેવાય? આન્સર આન્સર આન્સર. ચલો, Asta બીમાર છે, કારણ કહેવાય, પરિણામ કહેવાય, શું કહેવાય? કારણ કહેવાય, કારણ કહેવાય. સરસ, બરાબર. તો બીમાર છે આ શું છે? કારણ છે ભાઈ. હવે એનું પરિણામ શું આવે છે? એ ગેરહાજર છે. આ ગેરહાજર કહેવાય ને, કારણ કે બીમાર છે. ગેરહાજર નહીં, ગેરહાજર. હા, રેડી? ચલો, તો બીકોઝ થી આપણે બનાવવું છે. પહેલું વાક્ય આપણે કેમથી બનાવવું છે? બીકોઝ. તો બીકોઝ થી બનાવશું એટલે પેલું વાક્ય પરિણામ દર્શાવતું આવશે. તો કઈ રીતે આવે? Asta is sick. બરાબર? અને સોરી, Asta છે એ પરિણામ દર્શાવતું. Asta is absent. Asta ગેરહાજર છે. બરાબર? બીકોઝ, કારણ કે. હવે પાછું Asta નો લખાય, બરાબર? કારણ કે અહીંયા અલગ અલગ વાક્ય હતા, બે વાર નામનો ઉલ્લેખ થાય. અહીંયા છે એ બંને વાક્યને આપણે જોડી દીધા છે કન્જંક્શન થી. તો Asta નું સી થઈ જશે. આ ભલે થઈ જાય, આપણે કરી નાખવાનું. બરાબર? She is because she is sick today. Asta is absent. Asta ગેરહાજર છે કારણ કે તેણી આજે બીમાર છે. રેવડી? સમજાય છે ભાઈ? હાલો, સમજાય છે? હાજી. બરાબર? આ જ વાક્ય છે આપણે so therefore થી પણ બનાવી શકીએ. આ જ વાક્ય આપણે so therefore થી પણ બનાવી શકીએ. જો, બરાબર? તો so therefore માં શું આવે? પેલું કારણ દર્શાવતું વાક્ય આવશે. એટલે કયું આવશે? તો કે Asta Asta is sick today. Asta is sick today. So અથવા therefore she is absent. લ્યો, છે કશું અઘરું? કાંઈ અઘરું નથી. નાના છોકરાના બાપાને આવડે એવું છે ભાઈ. કોને આવડે? નાના છોકરાના પપ્પાને. બરાબર? સાચું ને? ચલો, ક્લિયર? ક્લિયર બધાને? હાલો 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 હાલો, ક્લિયર ને? હાજી હાજી. અજયભાઈ આ પાડે છે. બીજા બધા બંદા ક્યાં ગયા? ચલો, હલો, રેડી રેડી રેડી. સરસ. તન્મય કે છે ઓકે. હા, તો આ એક સેન્ટેન્સ તમારે બંનેથી બનાવવાનું છે. બરાબર? આ તમારી પ્રેક્ટિસ માટેનું. રેડી સાહેબ? રેડી? હા સર. હેતવીને પ્રશ્ન છે સર? ઓકે ઓકે.
ચલો આ સેન્ટેન્સ તમારે બનાવવાનું છે બંને કન્જંક્શનનો ઉપયોગ કરીને. બરાબર, આમાં કોઈ પણ પ્રકારની હિન્ટ હું આપવાનો નથી, હવે ખબર પડી જવી જોઈએ. ઓકે, ચલો. The mobile is very expensive. Is નહીં, હવે ત્યાં આવશે was. બરાબર, mobile was very expensive. I did not buy the mobile. ચલો આન્સર આપો. બીકોઝ અને સો ધેરફોર બંનેથી તમારે બનાવવાનું છે. બીકોઝ અને સો ધેરફોર બંનેથી તમારે વાક્ય બનાવવાનું છે. એ વાળા સાચું પડવું જોઈએ બધાનું. ચલો સાચું પડવું જોઈએ. બરાબર, સાચું પડવું જોઈએ. આન્સર આન્સર હાલો હાલો મારા વાલા. The mobile was very expensive. મોબાઈલ ખૂબ જ મોંઘો હતો. I did not buy it. બરાબર, મેં મોબાઈલ નો ખરીદ્યો. તો મોબાઈલ તન્મયભાઈ પેલો આન્સર આપ્યો છે અને એકદમ સાચો છે. સરસ તન્મયભાઈ. બરાબર, બંનેથી બનાવવાના છે. ચલો બીજા કઈ ગયા? આયુષ, એત્વી, અજય. ચલો આન્સર આપો એટલે મને ખબર પડે તમને કેટલું સમજાય છે. હવે જો સોલ્યુશન કરાવી દઉં છું. કે ધ મોબાઈલ વોઝ વેરી એક્સપેન્સિવ. મોબાઈલ ખૂબ જ મોંઘો હતો. બરોબર, તો મોંઘો હતો એ શું કહેવાય? કારણ. મોબાઈલ બહુ મોંઘો હતો એ કારણ હતું. અને એનું પરિણામ શું આવ્યું? તો કે મેં મોબાઈલ નો ખરીદ્યો. બરાબર, તો બંનેથી વાક્ય બનાવે. પેલા બીકોઝ થી બનાવે. બરાબર, તો બીકોઝ માં પેલું પરિણામ દર્શાવતું વાક્ય આવે. એટલે આઈ ડીડ નોટ બાય ધ મોબાઈલ. મેં મોબાઈલ નો ખરીદ્યો. બીકોઝ હવે પાછું મોબાઈલ નો લખાય, ત્યાં મોબાઈલ માટે ઇટ વપરાય. ઇટ વોઝ વેરી એક્સપેન્સિવ. કારણ કે તે ખૂબ જ મોંઘો હતો. બરાબર, અને આ વાક્ય સો ધેરફોર થી બનાવો તો પેલું કારણ હોય મોબાઈલ વોઝ વેરી એક્સપેન્સિવ. સો અથવા therefore I did not buy it. રેવડી ક્લિયર ને? રેવડી ચલો ક્લિયર છે બધાને? હાજી, ઓકે, ક્લિયર 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 ક્લિયર. ફટાફટ સમજાઈ ગયું હોય તો ઓકે ઓકે લખી નાખો ફટાફટ. ચલો રેડી સાહેબ? ઓકે ઓકે ઓકે, સરસ. ઓકે, તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બરાબર, આજે આપણે કેટલા ઓર, અધરવાઇઝ, પછી બીકોઝ અને સો ધેરફોર આપણે ભણ્યા. 4 કન્જંક્શન આપણે ભણ્યા. રેડી? આજના લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ? ચલો કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. હાલો? ના ના સાહેબ. ઓકે સર, વેકેશન ક્યારે પડશે? એ ડાઉટ નથી પૂછવાનો, આ ટોપિક ને રિલેટેડ ડાઉટ પૂછવાનો છે. આજના લેક્ચર નો કીધો મેં, વેકેશન નો નહીં કીધો. એ અપડેટ આવી જશે જ્યારે વેકેશન પડશે ત્યારે. આજથી પડી ગયું મારે. હા ભાઈ વાહ. ગજબનો ડાઉટ પૂછ્યો. Painted Painless Learning.